ज्ञातिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે લોજની અંદર મહારાજે જે ચરિત્રો કરેલા તે ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છે। મુક્તાનંદ સ્વામી તથા વર્ણીએ બંનેના પત્ર ભેગા કરી મુક્તાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને આપ્યા અને કેટલાક મૌખિક સમાચાર પણ કહ્યા અને વિગતવાર સમજાવીને કહ્યું કે ગુરુદેવને કહેજો જલ્દી પધારે। પછી બંને પત્ર લઈ મયારામ ભટ્ટ ઉપડ્યા। 7 દિવસે ભુજનગર પહોંચ્યા। એ વખતે ભુજમાં ગંગારામભાઈ મલના ઘરે રામાનંદ સ્વામી પોતાના સેવકો સહિત બેઠા હતા। ત્યાં જઈ ભટ્ટજીએ બંને પત્ર સ્વામીને આપ્યા, મૌખિક સમાચાર પણ કહ્યા। પ્રથમ મુક્તાનંદ સ્વામીનો પત્ર સ્વામીએ અતિ હરખથી ખોલ્યો, સભામાં પાટ ઉપર બેઠા બેઠા વાંચ્યો। એ વખતે સ્વામીને બે નેત્રમાં હરખના આંસુ આવી ગયા। પછી નીલકંઠ વર્ણિનો પત્ર સભામાં શ્રી રામાનંદ સ્વામીએ ખોલ્યો ને ત્યારે બહુ આશ્ચર્ય થયું। પછી ઉખેડો વર્ણિનો પત્ર, થયું અચરજ અદ્ભુત તત્ર। પત્રમાંહીથી પ્રગટ્યો પ્રકાશ, વ્યાપ્યો તે તો પાતાળ આકાશ। જન સર્વને થઈ ત્યાં સમાધિ, વિસરી ગઈ તનની ઉપાધિ। અવલોકિયો અક્ષરધામ, દેઠી ત્યાં મૂર્તિ ઘનશ્યામ। કોટી મુક્ત મળી સ્તુતિ કરે, કોટી શક્તિઓ આગના ધરે। પછી જાગ્યા સમાધિથી જ્યારે, અતિ અચરજ પામ્યા ત્યારે। સમાધિમાંથી જાગીને મયારામ ગંગારામ મલ અને સુંદરજીભાઈ સુતાર વગેરે પૂછવા લાગ્યા કે સ્વામીશ્રી આમ કેમ થયું? સમાધિમાં દિવ્ય મૂર્તિ દેખાણી કોણ છે? ત્યારે સ્વામીશ્રીએ પત્રની તથા નીલકંઠ બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એ બંનેના વૃત્તાંત કહેતા કહ્યું કે હમણાં તમે બધાએ ધામમાં જે મૂર્તિ જોઈ એ જ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ સર્વ અવતારના અવતારીશ એ આજે ધરતી ઉપર મનુષ્ય જેવા થઈ લોજ આશ્રમમાં પધાર્યા છે। હું ઉદ્ધવનો અવતાર છું અને તે કોટી બ્રહ્માંડના કરતા હરતા છે। સૌના આધાર, સૌના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે। હું એમનું ધ્યાન ભજન કરું છું। એમ કહી સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો ખૂબ મહિમા કહ્યો
પછી બોલ્યા જે પુરુષોત્તમ નારાયણ પોતે પધાર્યા, માટે હવે અમારે કાંઈ કરવું ન રહ્યું. એમનો પત્ર આવ્યો, એમાં આટલો ચમત્કાર છે તો એમની તો શી વાત કહેવી. એવું સાંભળીને શુભ વાત જન હૃદય થયા રડયાત. પછી પત્રના ઉત્તર જેહ લખ્યા સ્વામીએ સુંદર તેહ. પછી શ્રી રામાનંદ સ્વામીએ બંને પત્રનો ઉત્તર એક જ પત્રમાં ભેળો લખ્યો. સ્વામીએ પત્રમાં લખ્યું કે ભુજનગરથી લિખાવિંત રામાનંદ સ્વામી સર્વે નામોનું નામી એવું સ્વામિનારાયણ નામ સત્ય છે, એમ તમે સૌ અમારા આશીર્વાદપૂર્વક જાણજો. અત્રે સૌ શ્રીકૃષ્ણના પ્રતાપથી કુશળ છીએ અને શ્રીમન નારાયણનો જપ કરીએ છીએ. તમારા બંનેના પત્ર મળ્યા, અમે વાંચ્યા, બધા સમાચાર જાણ્યા. એ પત્રમાં તમારો સુખદાયક અભિપ્રાય હતો, એ પણ વાંચીને અમે જાણ્યો. તમારી પાસે જે વર્ણી આવ્યા છે ને એ અતિશય પ્રતાપી છે અને અવિનાશી છે, એમ મેં જાણ્યું છે. તમે જે બ્રહ્મચારીના ત્યાગ, વૈરાગ્ય વગેરે વિશે લખ્યું છે, એમ જ યોગ, ધ્યાન અને તપ વિશે લખ્યું, એમાંથી એક પણ સાધન કોઈ મનુષ્યથી બની શકે એવું નથી. એ વર્ણી કોઈ સાધારણ મનુષ્ય નથી, એ તો સૌના કારણરૂપ છે અને આપણા સૌના સુખરૂપ ઈષ્ટદેવ છે. એમ તમે જાણજો. જે રીતે વર્ણી રાજી રહે એ રીતે એમની બધી સેવા કરજો. મારા વચનને તમે સૌ માનજો. કોઈ રીતે જતા રહે નહીં, એમ તમે એમની ખૂબ સંભાળ રાખજો. જ્યાં સુધી અમે ત્યાં આવીએ ત્યાં સુધી એમને બધી રીતે રાજી રાખજો. મારા કહેલા મર્મને તમે સૌ સંતો સમજી વિચારી મનમાં ધારી લેજો. જો તમે એ બ્રહ્મચારીની બધી રીતે સેવા કરશો તો હું માનીશ કે તમે મારી સેવા કરી છે. આ મારા કહેલા થોડા વચનમાં પણ અર્થ અપાર ભર્યો છે. જેની કુશાગ્ર બુદ્ધિ હોય એ જ મારા અભિપ્રાયને સમજી શકશે. જેમ નાના બીજમાં વિશાળ વડ રહ્યો, વડનું બી હાવ નાનામાં નાનું હોયેલું, હાવ આવડું, પણ ઘેઘોર વડ કેવડો મોટો થાય. એમ કારણની અંદર સર્વે મહાન કાર્ય ભર્યું. મારી વાતમાં ઘણી જાતનો મર્મ રહ્યો છે, તેને તમે સૌ સંતો આ ઉપરના દ્રષ્ટાંતથી સમજી લેજો. આમાં બધો જ વિધિરૂપ અર્થ ભર્યો છે. જ્યારે કાર્ય ઉત્પન્ન થશે ત્યારે તે તમને જણાશે. બહુ લાંબી વાત કરવાથી શું, જે મેધાવી હશે તે આ મર્મને સમજી શકશે. બધી વાતમાં એક જ સિદ્ધાંત છે કે વર્ણી કોઈ રીતે તમારે પાસેથી જતા રહેવા જોઈએ નહીં. ઈશ્વર ઈચ્છાથી આપણે ત્યાં આવ્યા છે માનો. અંતર્યામી પ્રભુએ એમને પ્રેરીને મોકલ્યા છે. હું તો નાની ડુગડુગી વગાડનારો છું, પણ ખરેખરા ખેલનારા નટ તો અત્યારે ત્યાં આવ્યા છે. હવે આ વર્ણી ઘણો મોટો ખેલ કરશે, તે સુખકારી સર્વ જગતમાં પ્રસિદ્ધ થશે. એટલા માટે તમને સૌને મારા રહસ્યની વાત ઘણી રીતે દ્રઢતા કરવા માટે ખંતથી લખીશ. હે સુજ્ઞ સંતો, તમે ઘણા વિવેકી અને બુદ્ધિમાન છો. વર્ણિરાજની બધી જ સેવા સ્નેહથી કરજો.
તેનાથી તમને વર્ણી સાથે હેત વધશે. તમે સૌ સંતો એ વર્ણિની પાસેથી બધી યોગ કળાઓ શીખી બધી રીતે યોગનો અભ્યાસ કરી નેતિ, ધોતી, કુંજર ક્રિયા, નોડી ક્રિયા, 2 પ્રકારની બસ્તી, આ બધી અમૂલ્ય ક્રિયાઓ છે. તે અષ્ટાંગ યોગનું પરમ તત્વ છે. તેને તમે ઉત્સાહથી અનુક્રમે શીખજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગને બધા સંતો વર્ણિરાજ પાસેથી શીખી સાધજો. અષ્ટાંગ યોગ અભ્યાસ વિના સિદ્ધ થતો નથી અને યોગ સાધ્યા વિના 8 પ્રકારનું બ્રહ્મચર્ય સારી રીતે રહેતું નથી. આ રીતે સ્વામીએ મુક્તાનંદ સ્વામી પ્રત્યે લખ્યો. પછી નીલકંઠ વર્ણીને ઉદ્દેશીને કહ્યું કે વર્ણિરાજ, આપ ભલે લોજ પધાર્યા. તમને દર્શનની છે જે તાણ, તે હું જાણું છું વર્ણી સુજાણ. પણ અહીંયા આવ્યાનું નથી ઠીક, વચ્ચે લાગે છે દુષ્ટની બીક. માટે તમારે આવવું નહીં, હોય પ્રીતિ તો માનજો સહી. સર્વે સાધુને યોગ શીખવજો, આનંદે સંત જનમાં રહેજો. જેમ તમને ઈચ્છા છે મારી, તેમ અમને ઈચ્છા છે તમારી. માટે આવીશ હું ઉતાવળે, થાય છે સુખ તે તમને મળે. તમે સાધુમાં આદરભાવ રાખજો. તમારું શરીર તપે કરીને કૃશ થયું છે, માટે કંઈક અનાજ જમજો. હવે તમે ભારે તપ કરતા નહીં. તમારે તો ઘણા કામ કરવાના છે, ઘણા નર નારીઓનો ઉદ્ધાર કરવાનો છે. માટે તમારા દેહની સંભાળ રાખજો. રૂઢી અષ્ટાંગ જોગની રીત, સૌને શીખવજો ધરી પ્રીત. મુક્તાનંદ કહે એમ કરજો, એની આજ્ઞા વિશે અનુસરજો. તમે આવશો નહીં અમ પાસે, અમે આવશું વૈશાખ માસે. આપ્યા કાગળ ભટ્ટ અને તહેવાર, વળી મુખથી કયા સમાચાર. ભટ્ટ જાવો તમે જે ગામ, સર્વ હરિજનને કહો આમ. લોજ નગરમાં સર્વે વિચરજો, જઈને વર્ણીના દર્શન કરજો. એમ સમાચાર કહી ભટ્ટજીને વિદાય કર્યા. મયારામ ભટ્ટજી ભુજથી નીકળ્યા. લોજમાં વર્ણીના દર્શન કરવા જવું એવી ગુરુની આજ્ઞા છે. એ સમાચાર ગામો ગામ સૌને આપતા આપતા લોજ તરફ ચાલ્યા. લોજથી પત્ર લખ્યો. તે દિવસથી નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીના સમાચાર જલ્દી આવે એની રાહ જોતા હતા. પરંતુ મોડું ખૂબ જ થયું, એથી વ્યાકુળ થયા. એક દિવસ વર્ણીજી મુક્તાનંદ સ્વામીને કહે કે ગુરુદેવના સાનિધ્યમાં આનંદ આવ્યો હોવાથી ભટ્ટજી જરૂર ત્યાં રોકાઈ ગયા હશે. એમને તો ગુરુ સેવાનો લાભ મળ્યો, પણ આપણું શું એનું તે વિચારતા નથી. રિદ્ધિ સિદ્ધિ વસે જેની પાસ, દેશો દેશ ન આવે જ્યાં દાસ. સ્વામી હળે મળે હેતમાઈ, એવું મેલી આવે સિદ્ધ અહીં.
ઘણા દિન વિજોગીયા ભટ્ટ, તેથી અહીંયાથી ગયા હતા ઝટ. મળ્યું મન વાંછિત ત્યાં જાય, એવું મેલી આવે સીધ અહીં. તમે ભલે ભલામણ કીધી, એને વાટમાં વિસારી દીધી. કાજે વૃત્તિ હતી એની ત્યાંય, એવું મેલી આવે સીધ અહીં. કહું આપને હું કર જોડી, હવે નથી વીતી કાંઈ થોડી. નથી ભટ્ટને ઉપાધિ કાંઈ, એવું મેલી આવે સીધ અહીં. ભટજીને ત્યાં નવા નવા પકવાન મળે, બહુ સન્માન મળે, એની મેલીને હવે અહીં જલ્દી શું કામ આવે? મોટા ભાગના માણસો બીજાની પીડાને જાણી શકતા નથી. પોતાને સુખ મળે એટલે ત્યાં બંધાઈ જાય. જો ભટજી મારા દિલની વેદના સમજતા હોય તો જલ્દી સંદેશો લઈને આવ્યા હોત. હવે ઘાટ ઘડું છું હું ઘટ રે, સ્વામી સંગાથે આવશે ભટ્ટ રે. સીધ આવે અહીં તત્કાળ રે, દોડવું હતું ત્યાં મળ્યો ઢાળ રે. વડો ટાવેલા સ્વામીએ વેલા રે, વાટમાં ક્યાંક રોકી ગયેલા રે. કાં તો રણમાં ભૂલા પડેલા રે, કાં તો ચોર લોકે પકડેલ રે. હે સ્વામી, શું થયું હશે? કાંઈ સમજાતું નથી. જો મને ભટજી સાથે જવા દીધો હોત ને તો હું જરૂર સ્વામીને લઈને અહીં આવત. મારો દુર્બળ દેહ છે, પ્રાણ રહે કે કેમ આનો સંદેશ. માત્ર ગુરુદેવને મળવાની આશાથી જીવું છું. ગુરુદેવ તો ન આવ્યા, પરંતુ એનો સંદેશો લઈને ભટજી પણ ન આવ્યા. મારા ભાગ્યમાં સ્વામીના દર્શન નહીં લખ્યા હોય. ભટજીનો શું વાંક છે? વર્ણીજીની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી વિચારે છે કે ભટજી રસ્તામાં ભૂલ્યા પડે નહીં એવો મને વિશ્વાસ છે. ગુરુએ આપેલો સંદેશો સમયસર પહોંચાડ્યા વિના એ રહી શકે નહીં. હવે હું વર્ણિરાજની વિરહ વેદના સમાવા એમને કઈ રીતે ધીરજ બંધાવવું? આ વિચારી સ્વામી કહે છે કે એ જ સમયે મયારામ ભટ્ટ લોજ આવ્યા અને રામાનંદ સ્વામીએ લખેલો પત્ર મુક્તાનંદ સ્વામીને આપ્યો. તથા ગુરુદેવના મૌખિક સમાચાર પણ આપ્યા. સૌ સંતો અને વર્ણિરાજ ભટ્ટજીને ભાવથી ભેટ્યા. જ્યારે વીતશે વૈશાખ માસ રે, ત્યારે પધારશે અહીં વાસ રે. સમાચાર સુણી સ્વામી તણા રે, સંત વર્ણી રાજી થયા ઘણા રે. સૌએ સાથે બેસી ભોજન કર્યું. ભુજમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી ભક્તોને જે રીતે સુખ આપતા હતા એની વિગતવાર ભટ્ટજીએ કહી. પછી તેઓ પોતાને ગામ માણાવદર ગયા. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ ભુજથી પત્રમાં લખ્યું હતું કે હે સંતો, આવેલા વર્ણિરાજ પાસેથી તમે યોગ કળા શીખજો. કારણ કે યોગ કળાથી બ્રહ્મચર્ય વ્રત અતિ દ્રઢ થાય છે. અને નીલકંઠ વર્ણિને ઉદ્દેશીને કહ્યું હતું કે વર્ણિરાજ, તમે સૌ સંતોને યોગ શીખવજો. તેથી વર્ણિરાજ ગુરુ આજ્ઞા મુજબ સૌ સંતોને સ્નેહથી યોગ કળા શીખવતા અને અષ્ટાંગ યોગની દ્રઢતા કરાવતા. યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં યમ એટલે શું? તો કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 ધર્મોનું પાલન કરવું એનું નામ કહેવાય યમ.
નિયમ એટલે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ભગવાનનું ધ્યાન. આસન એટલે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, મનને શાંતિ મળે અને લાંબા સમય સુધી સુખપૂર્વક ધ્યાનમાં બેસી શકાય એવી પદ્માસન વગેરે વિવિધ પ્રકારની શરીરની સ્થિતિ. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ગતિને અમુક માપમાં કરવાની અને શ્વાસને રોકી રાખવાની પ્રક્રિયા. પ્રત્યાહાર એટલે પંચ વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી અને સંયમ સાધવો. ધારણા એટલે મનની વૃત્તિને ભગવાનની મૂર્તિ કે લીલા ચરિત્ર વગેરેમાં એક જગ્યાએ ધારી રાખવાની પ્રક્રિયા. ધ્યાન એટલે ભગવાનના સ્વરૂપમાં તમામ વૃત્તિઓને એક તાર સ્થિર રાખવાની પ્રક્રિયા. સમાધિ એટલે દેશ, કાળ અને શરીરના ભાન રહિત એકમાત્ર ભગવાનના અનુભવમાં ચિત્તને તલ્લીન રહેવાની સ્થિતિ. વર્ણી સંતોને યોગના યમ, નિયમ આદિ કે પ્રારંભિક અંગોની દ્રઢતા કરાવતા અને એ રીતે કરાવતા થકા ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરાવતા. પ્રેમમગ્ન બની હૃદય કમળમાં અથવા અંગો અંગમાં શ્રી હરિની મૂર્તિને ધારે એને ધ્યાન કહેવાય છે. પૃથ્વી ઉપર પરમાત્મા મનુષ્ય શરીર ધારણ કરે છતાં તે અલૌકિક દિવ્ય મૂર્તિ છે. જેવી ધામસ્થ છે એવી પૃથ્વી પરની મૂર્તિ છે એમ સમજી પ્રગટ મૂર્તિના અંગો અંગને અંતરમાં ધારવા અથવા પ્રભુજીની અષ્ટ પ્રકારની પ્રતિમાઓ છે એનું ધ્યાન પણ પ્રગટ પ્રભુજીના ધ્યાન તુલ્ય ફળ આપનાર છે એમ સમજી શ્રીહરિની મૂર્તિના ચરણકમળ, હસ્તકમળ, મુખકમળ, નેત્રકમળ વગેરેને ધ્યાનમાં ધારવા એને સાંગ ધ્યાન કહેવાય. ભગવાનના અંગોનું ધ્યાન કરવું એનું નામ સાંગ ધ્યાન. એ પ્રભુની મૂર્તિને વસ્ત્રો, ઘરેણાં વગેરે શણગાર સાથે ધ્યાનમાં ધારવી એને ઉપાંગ ધ્યાન કહેવાય. સંતો ભક્તોએ સહિત શ્રી હરિને સંભાળવા એને સપાર્ષદ ધ્યાન કહેવાય. અને મહારાજે જ્યાં જ્યાં જે લીલાઓ કરી હોય એને ચરિત્રના માધ્યમે સંભાળી શ્રી હરિનું ચિંતન કરવું એને સલીલ ધ્યાન કહેવાય. હરિમૂર્તિ અખંડ સંભારે અંગ જુદા જુદા નહીં ધારે એને અંગી સમાધિ કહે છે એના પણ સાંભળો ભેદ બેસે. ધ્યાન ધરવાને યોગ્ય સદાય એવા કૃષ્ણની મૂર્તિમાય મન તૈલ ધારા સમ રાખે સમાધિ તે સંપ્રજ્ઞાત ભાખે. ભગવાનની મૂર્તિને અખંડ સળંગ સંભાળવી એટલે કે જુદા જુદા અંગ ન ધારે, આખી મૂર્તિને ધારે, પરંતુ સંપૂર્ણ મૂર્તિને એક સાથે સંભાળે એને અંગી સમાધિ કહેવાય છે. અંગી સમાધિ. અને આ અંગી સમાધિના બે પ્રકાર છે. પહેલું સંપ્રજ્ઞાત સમાધિ, બીજું અસંપ્રજ્ઞાત સમાધિ. સમાધિના બે પ્રકાર છે. તો એમાં ધ્યાન કરનારા ભક્તો
મનને તેલ ધારાવત અખંડ મૂર્તિમાં તલ્લીન રાખે એને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. ચિત્તની સર્વવૃત્તિઓ જેહ થાય મૂર્તિ વિશે મગ્ન તે અસંપ્રજ્ઞાત એ છે સમાધિ સિદ્ધ થાય મહાયોગી સાધી. ચિત્તની સર્વે વૃત્તિઓ મૂર્તિમાં નિમગ્ન રહે અર્થાત ભક્તની તમામ વૃત્તિઓ ભગવદ આકારે રહે એને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. અને આવી સમાધિ જ્યારે થાય ને ત્યારે મહાયોગ સિદ્ધ થાય છે. ઋષસુત હરિએમ યોગ અંગ મુનિજનને શીખવે ધરી ઉમંગ. કૃત મુનિજન કંઈક સિદ્ધ સાધી સુખથી કરે જ સ્વતંત્ર થઈ સમાધિ. આ બધા પ્રકારની યોગની બાબતો લોજના આશ્રમમાં નીલકંઠ વર્ણી શ્રી રામાનંદ સ્વામીના શિષ્યોને શીખવાડતા હતા. વર્ણીજી પાસેથી યોગ કળા શીખીને ઘણા સંતો સમાધિનિષ્ઠ થયા હતા. શ્રી નીલકંઠ વર્ણીએ લોજમાં પોતાની કૃપા દ્રષ્ટિથી જે સંતોની યોગ કળામાં પારંગત કર્યા તે સંતોને ધ્યાન કરતી વખતે ઘણીવાર વર્ણિરાજ દિવ્ય અનુભૂતિઓ કરાવતા. એકાંતમાં બેસી શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરનારા તમામ સંતો પોતાના હૃદય કમળને વિશે તેજના સમૂહમાં બિરાજતા દિવ્ય મંગલમૂર્તિ એવા પ્રત્યક્ષ શ્રીહરિના દર્શન કરતા હતા. કોઈ સંતો હૃદય કમળમાં શ્રીહરિને રામાનંદ સ્વામી રૂપે નિહાળતા હતા. કોઈ સંતો બહાર કરેલા દર્શન કરેલા વર્ણીને પોતાના હૃદય કમળમાં સ્ફુરાયમાન થયેલા દર્શન કરતા હતા. કારણ કે એ સંતો શ્રી રામાનંદ સ્વામીને ભગવદ બુદ્ધિથી સેવતા હતા. તેથી શ્રીહરિ એમના સમાસ અર્થે શ્રી રામાનંદ સ્વામી રૂપે પોતાનું દર્શન કરાવતા હતા. ક્યારેક કોઈ સંતો પોતાના હૃદય કમળમાં વર્ણી વેશે બિરાજતા શ્રીહરિને નારાયણ ઋષિ રૂપે દર્શન કરી ક્ષણવાર પછી ફરી એના એ જ સ્વરૂપે દર્શન કરતા હતા. આ પ્રમાણે શ્રીહરિનું અલૌકિક ઐશ્વર્ય જોઈ સંતો વર્ણીને સાક્ષાત પરમેશ્વર માનવા લાગ્યા. પરંતુ મનુષ્ય નાટ્યને કરતા એવા ભગવાન શ્રીહરિની ઈચ્છા હતી એ દિવ્ય ભાવનું તેઓને વિસ્મરણ થઈ જતું. પાછું એમ લાગે કે આ વર્ણિય છે. સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ અને ક્યારેય પણ ન જોયેલા એવા પૂર્વના રામ, કૃષ્ણ, વરા, વામન આદિ અનેક અવતારોને દયાળુ શ્રીહરિ કેટલાક સંતોને ધ્યાનમાં બતાવતા. વિવિધ અવતારોના દર્શન સંતોને પોતાના હૃદય કમળમાં થતા. તેથી આશ્ચર્ય પામી અને એમને જોતા હતા. આ પ્રકારે લોજમાં બાલા જોગી અનન્ય સિદ્ધ એવું પોતાનું પરમ ઐશ્વર્ય સંતોને બતાવતા હતા. કોઈથી ન દેખાડી શકાય ને એવા અનન્ય સિદ્ધ શ્રીહરિના પરમ ઐશ્વર્યને જોયા પછી કેટલાક સાધુઓ વર્ણી વેશે શ્રીહરિને પોતાના ઈષ્ટદેવ જાણતા હતા. છતાં શ્રીહરિના મનુષ્ય નાટ્યથી એ સંતો વર્ણીની અલૌકિકતા વિસરી જતા. શ્રીહરિ આ પ્રકારે આશ્ચર્ય ઉત્પન્ન કરનારી યોગની ક્રિયાઓથી તથા પોતાના સિવાય બીજામાં નહીં જણાતા એવા નિષ્કામ, નિર્લોભ, સરળતા, સુશીલતા આદિ સાધુ ગુણો દ્વારા પોતાને વિશે પ્રીતિવાળા, સુશીલ,
સમગ્ર સાધુજનોને આનંદ આપતા લોજપુરમાં નિવાસ કરીને રહ્યા. પ્રતિદિન પ્રભુજી ચરિત્ર એવા નવ નવ ભાતિ કરે અપૂર્વ જેવા. કહી કહી કદી કોટી કલ્પ જાય તદપિ સમગ્ર નહીં કહી શકાય. સૌ સંતોના ચિત્તની વૃત્તિ જે રીતે પોતામાં સંમગ્ન રહે એ પ્રકારે વર્ણિ નિત્ય નવા આશ્ચર્યકારી ચરિત્રો કરતા. તેને જોઈ લોજવાસી ભક્તો ખૂબ જ આનંદ પામતા. આપણે પણ આ ચરિત્રના માધ્યમે પ્રભુજીમાં પ્રેમ વધારીએ. આ રીતે વર્ણિરાજ લોજના આશ્રમમાં રહ્યા છે. સંતોને આ રીતે બધી યોગ કળા શીખવાડે છે, ધ્યાન કરતા શીખવાડે છે. મહારાજે સંતોને આ રીતે અવતારોના દર્શન કરાવે છે. હવે વર્ણિરાજ લોજના આશ્રમમાં રહ્યા થકા જે ચરિત્રો કરે છે બધા ચરિત્રો આપણે કાલે સાંભળીશું. સહજાન મહારાજની જય.